નમસ્તે દર્શક મિત્રો, તો અત્યારે તો ફરીવાર આપણે એકવાર આવી ગયા છીએ અલંગની અંદર પતરા ભરવા માટે। તો તમને ચાલો આજે બતાવીએ કઈ રીતે આ નાળવાળા પતરા બને છે। તો તમે જોઈ શકો છો આ ક્રેનની મદદથી આ મોટો રોલ છે એ લોકો ઉઠાવી રહ્યા છે અને આગળ એના મશીનની અંદર જો ચડાવશે અને આ મશીન છે એની અંદર રોલ ફિટ થશે। તમે જોઈ શકો છો અત્યારે હવે આ જો મશીનની અંદર રોલ ચડી ગયો છે અને આ ઓપરેટર ભાઈ છે એ જો આ પતરું ચડાવે છે। હવે તમે જોઈ શકો કઈ રીતે આનો પતરાનો આકાર આવે છે। આ અલંગની અંદર બહુ સારી વસ્તુ છે એકદમ, અને 1 ફૂટથી લઈને 40 ફૂટ સુધીની અંદર કટિંગ થઈ શકે છે પતરાનું। તમે જેવું સાઇઝ માંગો એ સાઇઝનું તમને કટિંગ આમાં મળી જાય છે। તો હવે આ જો એની પ્રોસેસ ચાલુ થાય છે અને જો થઈ ગયું ચાલુ ધીમું ધીમું અને ધીમે ધીમે જો પ્રેસિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો। હવે આગળ જઈને તમને બતાવું કે કઈ રીતે પ્રેસ થાય છે। જો તમે જોઈ શકો છો કે આ એને પ્લેન પતરામાંથી નાળવાળા પતરાનો આકાર, આ એનું મશીન છે લાંબુ, તમે આખું જોઈ શકો છો। આ બહુ સરસ કામગીરી આપે છે, જોઈ લો એની ડિઝાઇન છે જે નાળ આકારની અંદર પ્લેન પતરાને ફેરવી નાખે છે। જો એક પછી એક ફરમાની અંદરથી પસાર થાય છે અને લાસ્ટમાં જ્યારે હવે બહાર નીકળશે પતરું ત્યારે કમ્પ્લીટ થઈ ગયેલું હશે। જોઈ શકો છો મિત્રો ઓલરેડી જો આ પતરું બનીને તૈયાર આવી ગયું છે। હવે એને આગળ કટિંગ કરવામાં આવશે અને આ એનું મશીન છે, રિમોટ કંટ્રોલ છે, એની અંદર બધું સેટ કરીને ડિવાઇસ કરીને ઓટોમેટિક પતરું કટ થઈ જશે। જુઓ તમે, તો આ પતરું જો બહાર નીકળ્યું છે। હવે આપણે 11 ફૂટની લેવાની હતી સાઇઝ, તો 11 ફૂટના 13 પીસનું આગળ કટિંગ થઈ જશે। તો થઈ ગયું મિત્રો, અલંગની અંદર એક ઉમદા કામ થઈ રહ્યું છે, બહુ સરળતાથી વસ્તુ બધી મળી શકે છે। જો આ એક પછી એક પતરા કટિંગ થઈ શકે છે। જો મિત્રો આ બધી અલગ અલગ પ્રકારની કોયલો છે, આ મશીન છે। તો જુઓ તમે ઓલરેડી આપણે પતરા કપાઈનો એનો વજન થાય છે। તો તમારે જેને લેવું હોય પતરા એ અલંગ આવી શકે છે। તો ત્યાં સુધી ચાલો હવે રજા